જય શ્રી કૃષ્ણ બધાને। તો મેં તો નવી સાડી કાઢી અને જૂની સાડી પહેરી લીધી હતી અને હવે કાછડો વાળીને તૈયાર થઈ ગયા હતા ગામડાનો રૂમ સાફ કરવા માટે। આટલા મહિનાઓ બાદ ગામડે રજા પર આવો એટલે રૂમની આ હાલત હોવી તો એકદમ સ્વાભાવિક છે। દુનિયાભરનો કચરો હતો એટલે આ બધો કચરોને સૌથી પહેલાં તો મેં લાકડાની સાવણી વડે વાળવાનું ચાલુ કરી દીધું। પરંતુ મહિનાઓ પહેલાં જ્યારે મેં ગામડે રજાઓ પર આવ્યા હતા ત્યારની મને વાળની ઘૂસ મળી ગઈ કે ઓહો, ત્યારે પણ મારા આટલા વાળ જતા। તો આ વાળ જોઈને હું હાલમાં એટલી દુઃખી થઈ રહી હતી કે આવા ને આવા જો મારા વાળ જતા રહેશે તો હું એક દિવસ ક્યાંક ટકલી ના થઈ જાઉં। અને બધાને ખેડૂતના ઘરે કપાસ દેખાય છે કે આ ભાઈને આટલો કપાસ થયો, પેટલો કપાસ થયો, પણ કપાસ ઘરે આવવામાં કેટલી બધી મહેનત લાગે છે ખેડૂતને એ નથી દેખાતું। અને કપાસ ઘરે આવી ગયા પછી પણ ક્યાં શાંતિ છે? આ કપાસની અંદર રહેલા ઝીણા ઝીણા જીવડા અને કપાસ પોતે એના કણ ઉડે તે શરીરને એટલું નુકસાન કરે છે, એટલા શરીરને કરડે છે કે વાત નહીં। ત્યાં તો આ જીવડાની ફોજ આવી ગઈ કે હે નીલમ દીદી, તમે અમારી વાત કરતા હતા? એક જીવડું, બે જીવડું, ત્રણ જીવડું, અલગ અલગ પ્રકારના જીવડાની ફોજ પોત મારા બેડરૂમમાં મંડી ગરવા કે અમારી વાત થાય છે તો અમે હાજર થઈ જઈએ। તો મેં પણ કહી દીધું કે હા, તમારી વાત થાય છે ને તમારે અહીંયાથી નીકળવાનું છે, કારણ કે હવે હું આવી ગઈ છું 2 દિવસ માટે। એટલે પાણીની ડોલ ઉપાડીને હું તો કરવા લાગી પોતા અને આખા રૂમને ચકાચક બનાવી દયા બાદ હવે વારી આવી ગઈ હતી બેડશીટની। બેડશીટ ચેન્જ કરી અને બીજી બેડશીટ પાથરી દીધી હતી। બન્યો એટલો રૂમ સાફ કરવાની મેં કોશિશ કરી હતી। હવે મારામાં તાકાત નથી, કારણ કે હવે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે। હું ત્યાં પણ એટલું બધું કામ કરીને આવી હતી ને અહીંયા પણ આટલું બધું કામ કર્યું, તેના કારણે હું સખત થાકી ગઈ હતી અને ભૂખ પણ જોરદારની લાગી હતી। તો ફોજી સાહેબે કહ્યું તું નીચે જઈ અને જમી લે, ટેબલ વગેરે હું ખસકાવીને એની જગ્યાએ રાખી દઈશ। તો ફોજી સાહેબને થેન્ક યુ કહીને હું નીચે આવી ગઈ હતી જમવા। આજે જમવામાં પણ હોળી ધૂળેટીની વાઇબ આવી રહી હતી, કારણ કે ઢેબરા ફાફડા વગેરે જમવાનું હતું। જમીને થોડો અમથો રેસ્ટ કર્યો પછી મારા દેરાણીએ મને નીચે બોલાવી લીધી હતી ને અમે બંને એકબીજાના માથામાં તેલ નાખ્યું અને મહિનાઓની વાતો ભેગી થઈ હતી તે વાતો કરી।